નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જય કરિયર ઓનલાઈન ની અંદર કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નોની અંદર હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો આપણે અગત્યના કરંટ અફેર્સના આ પ્રશ્નો તરફ જતા જઈએ. જેમ કે મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે ભારતીય બેડમિન્ટન ખેલાડી છે કોણ છે મિત્રો? પીવી સિંધુ. એમને હાલમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન નામની એક સંસ્થા છે, એમના કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પછી બીજો મુદ્દો એવો છે કે એ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા છે. અને ત્રીજો એવો છે કે આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મતલબ કે BWF છે, એમની સ્થાપના ક્યારે? તો કે 5 જુલાઈ 1934 ના રોજ કરવામાં આવી હતી. મિત્રો કરંટ અફેર્સ છે ને એમાં એક મુદ્દો નહીં, એક વખત મેડલ મેળવ્યો છે એ પણ નહીં, એ ક્યારથી શરૂઆત થઈ સંસ્થાની, એની સ્થાપના કોણે કરી છે, કઈ સાલમાં કરવામાં આવી છે, એના હાલના અધ્યક્ષ કોણ છે, આટલી બધી માહિતી યાદ રાખવી. મતલબ કે આમાં કયું વિધાન સાચું છે? મિત્રો આની અંદર સૌપ્રથમ તો પીવી સિંધુ છે એને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. એ 2 વખત ઓલિમ્પિક વિજેતા પણ છે. અને હા 2 વખત એટલે 2016 ની અંદર પણ વિજેતા બન્યા છે અને 2020 ની અંદર પણ વિજેતા બન્યા છે. કોણ બન્યા છે? પીવી સિંધુ. અને ત્રીજું તો કે આ જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે એની સ્થાપના પણ 1934 માં જ કરવામાં આવી છે. તો આને લગતું કયું વિધાન સાચું છે મિત્રો? તો 1, 2 અને 3 વિધાન એવા છે કે જે સાચા છે. મિત્રો વધારે પડતું પણ પીવી સિંધુ વિશે જાણીએ. મિત્રો પીવી સિંધુને આ અગાઉ રમત ગમતની અંદર સારા પ્રદર્શન માટે પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે, પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે, અને હજી પણ મિત્રો ખેલ રત્ન એવોર્ડ કહેવાય છે, જે રમત ગમતનો પણ એવોર્ડ છે, ખેલ રત્ન એવોર્ડ. આ પણ પીવી સિંધુને મળેલો છે. અને મિત્રો રમત ગમતની અંદર જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવાય ને, જે દર વખતે 25 લોકોને જ આપવામાં આવે એવું અર્જુન એવોર્ડ પણ આ પીવી સિંધુને મળેલો છે. તો મિત્રો એક વખત આની અંદરથી આવો પણ પ્રશ્ન પૂછાયેલો છે જનરલ નોલેજની અંદર કે પીવી સિંધુને કઈ સાલની અંદર અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો? મિત્રો ખાસ તમને જાણકારી આપી દઉં કે 2013 ની અંદર અર્જુન એવોર્ડ અમને પ્રાપ્ત થયો હતો. મિત્રો કોમેન્ટની અંદર ખાસ જણાવજો તમે કે અર્જુન એવોર્ડ છે ને ક્યારથી આપવામાં આવે છે, કોની યાદમાં આપવામાં આવે છે, અને કયા કયા ભારતીય ખેલાડીઓ છે કે જેને લાસ્ટમાં તાજેતરમાં મેળવ્યો એ પણ પૂછાતું હોય છે. તો કોમેન્ટની અંદર તમે આ જણાવી શકો છો. મિત્રો આવો જ કંઈક બીજો અગત્યનો પ્રશ્ન પણ જોતા જઈએ. અને આ ચિત્ર છે પીવી સિંધુનું કે જેમને હાલની અંદર જ શું મળેલું છે? તો કે ગોલ્ડ મેડલ મળેલો છે 2 રમતગમતની અંદર, અને રમતગમત બેડમિન્ટનની અંદર અને 2 વખત મળેલો છે, અને અધ્યક્ષ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. આવો જ બીજો અગત્યનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? મિત્રો એ ટનલ કંઈક આવી દેખાય છે, તમને ચિત્રની અંદર જણાવી દઉં. આ ટનલ છે કે આ ટનલ લાંબી એટલી બધી બનાવવામાં આવી છે કે અહીંયાથી જે સાધનો છે ને એ પસાર થઈને જાય છે. સાધનો તો પસાર થઈને જાય છે, સાથે સાથે ટ્રેન પણ પસાર થઈને જાય છે. અને મિત્રો આવું તમે જાણો છો કે ટેકનોલોજીની અંદર એક જ દેશ કરતો હોય છે. કયો દેશ છે મિત્રો? ચીન દેશ. કયો દેશ છે? ચીન દેશ. આ ચીન દેશે શું કર્યું? સૌથી લાંબામાં લાંબી એક્સપ્રેસ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે હાલની અંદર. તો આની અંદરથી પણ આ તમે યાદ રાખી શકો છો. મિત્રો ચીનની વાત આવી તો બીજું તમે ચીન વિશે આ પણ યાદ રાખી શકો, વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો કે ચીન. સાહેબ હવે આને પણ ટક્કર આપી દે એવો દેશ કોણ છે? તો કે કયો દેશ એની જગ્યાએ હાલમાં? તો કે ભારત દેશ એવો છે કે જેનો હવે ક્રમ આવે છે. આ ચીન દેશ છે, એના વિશે આ યાદ રાખીશું મિત્રો. કોઈ પણ ટેકનોલોજીની અંદર જો કોઈ પ્રથમ ક્રમાંકે દેશ કહેવાતો હોય તો કયો દેશ છે? ચીન દેશ. ચીન વિશે પણ આ યાદ રાખી શકો છો. અને જીપીએસસી ના જે ઉમેદવારો હોય એની ખાસ ભારત અને ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો, ભારત અને ચીન વચ્ચેની જે બોર્ડરને લગતા પ્રશ્નો છે એ પણ તમે યાદ રાખી શકો છો. ચાલો આની અંદર ફરીથી એક નેક્સ્ટ ક્વેશ્ચનમાં જતા જઈએ છીએ. મિત્રો કયું વિધાન સાચું છે? ફરીથી એવો કયું વિધાન સાચું છે? અને ખરેખર તો કરંટ અફેર્સ આવી જ રીતે તૈયાર કરો, એક કરતા વધારે મુદ્દા, અથવા તો આમ પણ તૈયાર કરવું આ પ્રશ્ન કે ઇઝરાયલ અંગે કયું વિધાન સાચું છે? હાલમાં ઇઝરાયલ છે ને એને એક દેશને, સોમાલીલેન્ડ દેશને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હોય એવો ઇઝરાયલ પ્રથમ દેશ બન્યો. કોણ? ઇઝરાયલ. માન્યતા આપનાર પ્રથમ દેશ કોણ બન્યું? ઇઝરાયલ. મિત્રો ઇઝરાયલની રાજધાની જેમ કે તમે ઓળખો છો કયું? તો કે તેલ અવીવ. ક્યારેક આપણે એને પહેલા જેરુસલેમ તરીકે પણ ઓળખતા. કયું? જેરુસલેમ. મિત્રો કોમેન્ટની અંદર એ પણ જણાવજો, જેરુસલેમ છે ને 3 ધર્મોનું મુખ્ય મથક છે. 3 ધર્મોના મુખ્ય મથક તરીકે ઓળખાય છે. હાલની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે ને તો કે આના માટે ચાલી રહ્યા છે.
કેના માટે? જેરુસલેમ માટે. મિત્રો બીજું, ઇઝરાયલ છે ને એની મુખ્ય ભાષા હિબ્રુ ભાષા છે. કઈ ભાષા છે? હિબ્રુ ભાષા ઇઝરાયલની મુખ્ય ભાષા છે. મિત્રો ઇઝરાયલની અંદર વિશેષ માહિતી જણાવું તો ખેતીવાડી અથવા તો કૃષિ ક્ષેત્રે અગ્રેસર જો દેશ હોય, કૃષિ ક્ષેત્રે અગ્રેસર દેશ, એમાં કઈ પદ્ધતિથી ખેતી કરે છે મિત્રો? ટપક પદ્ધતિથી. કઈ પદ્ધતિથી? ટપક પદ્ધતિથી. પાણી ઓછો છે છતાંય આ ઓછા પાણીનો ઉપયોગ પોતે ટેરેસ ઉપર જે વરસાદનું પાણી આવે છે એને જમીનમાં ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા સંગ્રહ કરે છે અને ટપક પદ્ધતિ દ્વારા એ શાકભાજી ઉગાડવામાં વિશ્વનો પહેલા ક્રમાંકે દેશ આવતો હોય તો કયો દેશ છે? ઇઝરાયલ દેશ. ખેતીવાડીની અંદર, ટેકનોલોજીની અંદર પણ કેવું હોય તો મિત્રો એવો નાનકડો એવો દેશ છે છતાં પણ ખૂબ અગ્રેસર રહ્યો છે. અને આની અંદર નાના બાળકો લઈ મહિલા લઈ અને પુરુષને ફરજિયાત આર્મીની ટ્રેનિંગ ક્ષેત્રે પણ જો કોઈ દેશ ખરેખર કેવો હોય તો પણ કયો દેશ છે મિત્રો? ઇઝરાયલ દેશ. મિત્રો આ પદ્ધતિની વાત આવી ટપક પદ્ધતિ, તો મિત્રો પિયત છે ને, પિયત એટલે કે પાણી જે પાવા માટેની પદ્ધતિ છે સમયાંતરે, એ પદ્ધતિ છે એક ટપક પદ્ધતિ છે, પછી બીજી છે ફુવારા પદ્ધતિ છે, અને ત્રીજી છે ધોરિયા પદ્ધતિ. આવી કંઈક પદ્ધતિઓ આવે છે. તો આ 3 પ્રશ્નો આની અંદર મુદ્દાઓ આપ્યા છે. તો કયું વિધાન સાચું છે? તો મિત્રો આની અંદર ફરીથી તમને જણાવી દઉં કે પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય મુદ્દાઓ આની અંદર સાચા છે. ઇઝરાયલ વિશેનું યાદ રાખવું. મિત્રો ઇઝરાયલ વિશેની એક તમે ફોર્સ ડિફેન્સની એક સિસ્ટમ પણ જાણો છો, ડ્રોન સિસ્ટમ. ડ્રોન સિસ્ટમ મતલબ આ દેશ પર જો કોઈ દેશ હુમલો કરે છે ને તો એ દેશ છે એને આને એક ડૂમ બનાવ્યું છે. શું બનાવેલું છે? ડૂમ. સાહેબ ડૂમ એટલે શું? તો કે આવી રીતે એક ટેકનોલોજી રડાર દ્વારા સિસ્ટમ રાખેલી હોય, જ્યારે બીજા કોઈ દેશની મિસાઇલો કે રોકેટો આની અંદર લોન્ચ કરવામાં આવે તો એને તોડી પાડતી ટેકનોલોજી, એને કહેવાય ડૂમ. શું કહે છે? ડૂમ. અને આ સિસ્ટમ વિશ્વમાં માત્ર એક દેશ પાસે છે. કયા દેશ પાસે છે? ઇઝરાયલ દેશ પાસે. અને મિત્રો તમે આ પણ જાણો, આવો પણ પ્રશ્ન પૂછી શકે, ઇઝરાયલના વડાપ્રધાન કોણ છે? બેન્જામિન નેતાન્યાહુ. આ પણ તમે આના વિશે યાદ રાખી શકો છો. ઇઝરાયલ વિશે આટલા બધા મુદ્દાઓ અગત્યના છે. ચાલો મિત્રો ફરીથી આવો જ કંઈક અગત્યનો કરંટ અફેર્સનો બીજો પ્રશ્ન પણ જોતા જઈએ. મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 10,000 રન પૂરા કરનાર ભારતીય ક્રિકેટ ટીમના મહિલા ક્રિકેટર કોણ? ખાસ અગત્યનો એટલા માટે કહી શકું મિત્રો, અત્યાર સુધી આવા પ્રશ્નો તો પૂછાઈ ગયા કે ભારતીય ક્રિકેટની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરુષની અંદર તો ઘણા બધા એવા છે, એ પણ કોમેન્ટમાં જણાવજો. પણ સાહેબ મહિલા એવી કોઈ છે કે જેને 10,000 રન પૂરા કર્યા હોય? એવા કંઈક 2 ઓપ્શન આપ્યા મિત્રો. એક છે સ્મૃતિ મંધાના, બીજી છે મિતાલી રાજ. જેમ કે મિતાલી રાજ વિશે મિત્રો તમે જાણો છો કે એને ક્રિકેટમાંથી કેવી છે તો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેથી નિવૃત્તિ જાહેર કરેલી છે. કોણ હે? મિતાલી રાજ. અને બીજું છે સ્મૃતિ મંધાના કે જે હાલની અંદર ભારતની અંદર ખૂબ એવું સારું ક્રિકેટ રમે છે. મિત્રો બીજું પણ તમને જણાવી દઉં કે વિશ્વની અંદર પણ એવી ઘણી મહિલાઓ છે, જેમાં દેશનું નામ કહું છું મિત્રો, તમે જવાબ કોમેન્ટની અંદર ખાસ જણાવજો. ઇંગ્લેન્ડ દેશની મહિલા છે કે જેણે પણ 10,000 રન પૂરા કર્યા છે. વિશ્વમાં એવી 3 મહિલાઓ છે, જેમ કે અત્યારે એક છે સ્મૃતિ મંધાના, બીજું કોણ છે? મિતાલી રાજ. તો સાહેબ એવો ઓપ્શન મારો કયો જવાબ આવે? તો કે A અને B બંને. 10,000 રન પૂરા કરનાર જો કોઈ મહિલા હોય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો ભારતની બંને વ્યક્તિ છે અને બંને મહિલા છે. સ્મૃતિ મંધાના છે અને બીજું છે મિતાલી રાજ. આની અંદર વધારે માહિતી મિત્રો જણાવીએ તો ઇંગ્લેન્ડ દેશની તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. ઇંગ્લેન્ડ દેશની એક મહિલા ક્રિકેટર છે કે જેણે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 10,000 રન પૂરા કર્યા છે. મિત્રો ઇંગ્લેન્ડની વાત આવી તો ક્રિકેટની શરૂઆત કરનાર દેશ જ કોણ હે? ઇંગ્લેન્ડ. કોણ હે? ઇંગ્લેન્ડ દેશ. ક્રિકેટની શરૂઆત જ આ દેશથી થઈ છે. ભારતની અંદર અંગ્રેજો રાજ કરવા આવ્યા અને ભારતના જે લોકો છે એને ક્રિકેટ રમતા શીખવાડ્યું ફ્રી સમયની અંદર. ધીરે કરતા ભારતના લોકો પણ અત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભલે ભારતની રાષ્ટ્રીય ગેમ ક્રિકેટ નથી છતાં પણ સૌથી વધારે રમાતી જો ભારતની અંદર કોઈ ગેમ્સ હોય તો કઈ છે મિત્રો? ક્રિકેટની ગેમ છે. ચાલો મિત્રો વધારે પણ હજી આની અંદર આગળના પ્રશ્નો જાણતા જઈએ. ચલો મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવ્યો. મિત્રો ફરીથી કહું છું, પ્રશ્નની તૈયારી જો હંમેશા કરવી હોય તો વિધાન રૂપે કરવાની છે. નીચેના પૈકી NIA રાષ્ટ્રીય તપાસ એજન્સી છે, એના વિશે કયા વિધાનો સાચા છે? ચાલો 4 વિધાન પહેલા તો કંઈક આવા છે. NIA નું પૂરું નામ કંઈક આવું છે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે. બીજું એવું છે સાહેબ એની સ્થાપના 2009માં કરવામાં આવી છે. અને ત્રીજો એવો મુદ્દો આપ્યો છે કે એની સ્થાપના ગૃહ મંત્રાલય હેઠળ કરવામાં આવે છે અને એનાથી આગળ કે ગૃહ મંત્રાલય દ્વારા રાકેશ અગ્રવાલને એમનો વધારાનો હવાલો એટલે કે વધારાનો ચાર્જ આપ્યો છે ડિરેક્ટર જનરલ તરીકે.
તો આમાંથી કયા મુદ્દા સાચા છે? પહેલા તો સૌપ્રથમ તમને આની અંદર જાણવાની ઉત્સુકતા થશે કે સાહેબ NIS શું છે અને શા માટે સ્થાપના કરવામાં આવી. મિત્રો તમને જણાવી દઉં કે 2008 ની અંદર જ્યારે મુંબઈની અંદર તાજ હોટલમાં હુમલો થયો ને, એટલે કેન્દ્ર સરકારને એવું થયું કે ભાઈ તપાસ માટે એવી કેન્દ્ર સરકારની કોઈ એજન્સી હોવી જોઈએ. જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા તપાસ માટે એજન્સી તો છે જ, સાથે સાથે કેન્દ્રની એવી કોઈ મજબૂત એજન્સી હોવી જોઈએ કે જે આતંકવાદી હુમલાઓ થાય છે, કોઈ ડ્રગ્સને લગતી હેરાફેરીઓ થાય છે, અને આ આતંકવાદને નાથવા માટે પછી તો કે રોકડ જે વ્યવહાર થાય છે અથવા તો આપણે એમ કહીએ છીએ બિનજરૂરી નાણાંનો વ્યવહાર થાય છે કે જે ટેક્સ વગરનો થાય છે, આના માટે એને એક સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવે છે. ક્યારે? ખાસ તો આતંકવાદને નાથવાના હેતુથી. અને 2008 ના હુમલા પછી, ક્યારે તો કે તાજ હોટલમાં હુમલો થયો ને એના પછી. તો મિત્રો એની સ્થાપના કહે તો તમને ખ્યાલ આવી જાય કે 2008 હુમલો થયો એના પછી સ્થાપના કરવામાં આવી. મિત્રો ખાસ તમને જણાવી દઉં કે એની જે સ્થાપના છે ને 8 ડિસેમ્બર 2008 ના રોજ એની સ્થાપના કરવામાં આવી. 8 ડિસેમ્બર 2008 ના રોજ કોની સ્થાપના કરવામાં આવી? તો કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની, કે જે કેન્દ્ર સરકારની એજન્સી છે અને આતંકવાદને નાથવા માટે ખાસ કામ કરે, તાત્કાલિક રૂપે આની સ્થાપના કરી દેવામાં આવી. અને એનો હાલમાં વધારાનો જે ચાર્જ છે ને એ કોને આપવામાં આવ્યો છે? રાકેશ અગ્રવાલને આપવામાં આવ્યો છે. તો કયા વિધાનો સાચા છે? મિત્રો જનરલી જોવાય છે કે પહેલું તો સાચું છે. બીજું વિધાન લખ્યું સ્થાપના 2009, પણ ખરેખર 2009 ની પણ ક્યારે કરવામાં આવી? 2008 ની અંદર, 8 ડિસેમ્બર 2008 ની અંદર કરવામાં આવી. અને આના જે વધારાના ડિરેક્ટર, મતલબ આને વધારાનો ચાર્જ આપ્યો છે, પરમેનન્ટ નિમણૂક આપી નથી. હાલમાં ફરીથી જણાવી દઉં કે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે રાકેશ અગ્રવાલને. તો મિત્રો આની અંદરથી કયો મુદ્દો આવી શકે? તો જવાબ શું આવશે? પહેલું અને ત્રીજું, મતલબ 1 અને 3 બે સાચા છે. જો આમની જગ્યાએ આવો ઓપ્શન હોત કે 2008 સ્થાપના કરવામાં આવી, તો મિત્રો અહીંયા આવો પણ ઓપ્શન હોઈ શકે 1, 2 અને 3. તો મિત્રો આ કઈ સંસ્થા છે? નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. ચાલો આવો જ કંઈક બીજો પ્રશ્ન છે મિત્રો, અને હા ખાસ એનો લોગો વિશે કંઈક જણાવી દઉં. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો કંઈક લોગો છે અને આ એમનું કંઈક સૂત્ર છે. ઘણી વખત એનું સૂત્ર પણ પૂછતા હોય છે, ધ્યેય વાક્ય પણ પૂછતા હોય છે. ચાલો આની અંદર આગળનો પ્રશ્ન આપણે જાણતા જઈએ. હાલમાં જ ભારતીય વાયુદળ એટલે કે ઇન્ડિયન એરફોર્સ કહીએ, એના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? સાહેબ વાઇસ એટલે કે આનું જે મેઇન પદ હોય ને ચીફ ઓફ સ્ટાફ કહેવામાં આવે, ચીફ ઓફ એર સ્ટાફ કહેવામાં આવે વાયુદળના મેઇન પદને. એની જગ્યાએ આપણે કેમ કેપ્ટન છે તો વાઇસ કેપ્ટન હોય, એવી રીતે વાઇસ પદ તરીકે એકની નિમણૂક કરવામાં આવી છે. હાલની અંદર આવા 4 વ્યક્તિઓ આપ્યા છે મિત્રો. જેમ કે એક વ્યક્તિનું નામ આપ્યું છે ડીકે ત્રિપાઠી, તો હું તમને આવું કહી શકું કે મિત્રો આ હાલની અંદર નેવીના ચીફ છે. કેના ચીફ છે? નેવી, ઇન્ડિયન નેવી. એના ચીફ તરીકે કોણ કામ કરે છે? ડીકે ત્રિપાઠી. મિત્રો જ્યારે એક વ્યક્તિ છે બીજા કોણ છે? ઉપેન્દ્ર ત્રિવેદી. મિત્રો આ ઇન્ડિયન આર્મી જે છે ને એના ચીફ તરીકે કામ કરે છે, ઇન્ડિયન આર્મીના ચીફ તરીકે. તો મિત્રો ત્રીજું નામ આવ્યું છે અનિલ ચૌહાણ. તો મિત્રો આ CDS છે, ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ. એરફોર્સ, નેવી અને આર્મી, આ ત્રણેયના જે વડા હોય છે ને એ વડા કોણ છે? તો કે અનિલ ચૌહાણ હાલમાં. તો સાહેબ હવે વૈધું કોણ ઓપ્શન ની અંદર? તો કે વૈધું છે કોણ? એ નાગેશ કપૂર. કોણ વૈધું છે? નાગેશ કપૂર. તો મિત્રો વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોણ છે? નાગેશ કપૂર. મિત્રો આ પ્રશ્ન તો છે, સાથે સાથે આના વિશે પણ પૂછી શકે આર્મીના વડા કોણ છે, નેવીના વડા કોણ છે, CDS સ્ટાફ કોણ છે, અને કોમેન્ટની અંદર તમે એ પણ જણાવજો સાહેબ આ વાઇસ ચીફ ઓફ સ્ટાફ છે તો આના મેઇન વડા કોણ છે, મતલબ કે એરફોર્સ ચીફ કોણ છે, આ કોમેન્ટ ની અંદર તમે જણાવી શકો છો. મિત્રો આવો પણ પ્રશ્ન પૂછી શકે છે હાલના ઇન્ડિયન એરફોર્સના વડા તરીકે કોણ કાર્યરત છે, તો આની અંદરથી આવો પ્રશ્ન પણ બની શકે છે. મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન ડિફેન્સને લગતો કહી શકાય. મિત્રો જે વાઇસ ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે એ વ્યક્તિ કંઈક ફોટો આવો છે, આ ભારતીય વાયુસેના છે મિત્રો, તેનો કંઈક લોગો છે, સત્યમેવ જયતે છે, નભ સ્ત્રુપ દીપ્ત, મતલબ આકાશને લગતું એક સૂત્ર છે, ઇન્ડિયન એરફોર્સને લગતું. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ આપણે કંઈક જતા જઈએ. હાલમાં પગાર પંચ, મિત્રો પગાર પંચની વાત આવે ને એટલે તૈયારી કરતા મિત્રોને મોઢે પાણી આવી જાય કે સાહેબ 8મું પગાર પંચ લાગશે. મિત્રો લાગશે અને ફાયદો પણ કરશે, પણ ક્યારે? તમે પાસ કરશો
તો એના માટે શું કરવાની છે? મહેનત. તો ચાલો આવો કંઈક પ્રશ્ન છે મિત્રો. હાલમાં આસામ રાજ્યની અંદર 8મા પગાર પંચની સ્થાપના છે ને પંચ એની રચનાની જાહેરાત કર્યો કે લાગુ નથી કરી દેતું એવું પ્રથમ રાજ્ય છે, એવું છે, પેલો ઓપ્શન આપ્યો છે. અને પ્રથમ પગાર પંચની રચનાની જાહેરાત 1946 ના રોજ કરવામાં આવી હતી. કયું વિધાન સાચું છે? તો પ્રશ્ન તો પેલા તો થાય કે સાહેબ આ મુદ્દો તો ક્લિયર છે કે ચાલો પ્રથમ 8મું પગાર પંચની સ્થાપના છે આસામની અંદર કરવામાં આવી છે, પણ આ એક જાણવાની ઉત્સુકતા થાય છે 8મા પ્રથમ પગાર પંચની રચનાની જાહેરાત 1946 ના કરવામાં આવી હશે. તો આને જોઈને તમે વિધાન નક્કી કરવા જાવ તો એમ લાગે કે પેલું એક સાચું. આ તો 1947 માં તો ભારત આઝાદ થયું, તો આનો ક્યાંથી જવાબ આવે એવો અંદરથી પ્રશ્ન થતો હશે. તો આપણે એમ લાગે કે માત્ર એક. પણ મિત્રો તમને જાણકારી માટે કહી દઉં, ભારત આઝાદ થયું ને એમની પહેલા આની રચના છે, એની સ્થાપના, એની જાહેરાત 1946 માં કરી દેવામાં આવી હતી, જ્યારે માઉન્ટ બેટનની યોજના હેઠળ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા હતા. અંગ્રેજો છે એ ભારત દેશ છોડી અને પોતાના દેશ જતા હતા. એ પહેલા એને પ્રથમ પગાર પંચ છે એની રચનાની જાહેરાત કરી દીધી હતી 1946 ની અંદર. તો પ્રશ્ન હવે થોડુંક સોલ્યુશન કરવામાં સરળતા થઈ ગઈ. તો કે પેલું તો ઓપ્શનમાં આવે છે, તો કે છે પેલું, હા. ખાલી બીજું તો કે બીજું આવે છે. તો એવા ઓપ્શન છે કોઈ? હા. કયો ઓપ્શન છે? તો કે સી ઓપ્શન, 1 અને 2 બંને, પેલું અને બીજું બંને. મિત્રો હાલો એક કોમેન્ટ ની અંદર જણાવજો, હાલમાં કેટલામું પગાર પંચ કાર્યરત છે? હાલમાં કેટલામું પગાર પંચ કાર્યરત? હાવ હેલો પ્રશ્ન છે મિત્રો. અને આ પગાર પંચના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે એ પણ તમે જણાવજો. ચાલો મિત્રો ફરીથી એક ખાસ અગત્યની એક તમારા માટે જાહેરાત કરી શકું મિત્રો. પટાવાળાથી લઈને યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થી હોય અને એના માટે કોમન વિષય આવતો હોય કયો? બંધારણ. અને હા, બંધારણ તો એક અગત્યનો વિષય છે, એને તમે ઇગ્નોર કરી શકો નહીં. અને મિત્રો તમે બંધારણ જો ભણવા માંગતા હોય, બંધારણ, અને એ પણ ભણ્યા પછી એની શું ભરવાની છે? ઓનલાઈન ટેસ્ટ ભરવા માંગતા હોય. સાહેબ ટેસ્ટ ભરવાનો ઉદ્દેશ શું? તો કે સાહેબ આપણે વાંચન કરી લીધું, વાંચન કરી લીધા પછી જે તે મુદ્દા વાઇઝ, ટોપિક વાઇઝ, અને એમાં 3 ટેસ્ટ તો ફ્રી પાછો, 3 ટેસ્ટ ફ્રી ડેમો માટે મુદ્દા વાઇઝ. એ ટેસ્ટ ભર્યા પછી તમને ખ્યાલ આવે કે જે મુદ્દો વાંચ્યો છે એ આવડે છે કે નહીં. તો આવી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ એ પણ માત્ર કેટલા રૂપિયા મિત્રો? માત્ર 99 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં. જો તમે આની અંદર PYQ રૂપે પ્રશ્નો આપેલા હશે, 16 રૂપિયા આપેલા હશે, અને ખાસ બંધારણની અંદર ક્યાંથી પોલીસ કોન્સ્ટેબલ માંથી પણ આવતા હોય, જીપીએસસી માં પણ આવતા હોય, યુપીએસસી ની અંદર પણ આવતા હોય, એવા તમામ પ્રશ્નોનો આનો સમાવેશ કરેલો છે. ચાલો મિત્રો ફરીથી આગળ કંઈક વધતા જઈએ. ચાલો મિત્રો એક દેશ છે હાલમાં, એમાં લશ્કરી એક નેતા હતા, લશ્કરના નેતા હતા, અને એને એ દેશના જે વ્યક્તિ હતા, મેઇન વ્યક્તિ કે જે રાષ્ટ્રપતિ હતા, એને કેદ કરી લીધા. એને શું કરી લીધા? કેદ. અને મિત્રો એ આફ્રિકા ખંડની અંદર આવેલો એક દેશ છે, એને કેદ કરી અને પોતાને જ રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી દીધો. તો કે કોણ છે? મામાડી ડોમિયાની નામના રાષ્ટ્રપતિ છે. અને એ કયા દેશની અંદર ચૂંટાઈ આવ્યા છે? પોતે એને કેદ કરી લીધા અને પછી ખરેખર એને માણસાઈનો ગુણધર્મ એ નિભાવ્યો. કેદ કરી લીધા પછી એને ચૂંટણીની જાહેરાત કરી. પોતે ચૂંટણીમાં ઉભે છે અને કહે છે જો હું આ દેશના રાષ્ટ્રપતિ તરીકે લાયક હોય તો જ મને મત આપજો. એવું નહીં કે મેં કેદ કરી લીધા એટલે મને મત આપવા. આવું જો એ કયા દેશની અંદર, ફરીથી કયા વ્યક્તિ છે? મામાડી ડોમિયાની. મિત્રો એ દેશનું નામ છે કંઈક ગિની નામનો દેશ છે. કયો દેશ છે? ગિની નામના દેશની અંદર આ રાષ્ટ્રપતિ તરીકે શું આવ્યા છે? ચૂંટાઈ આવ્યા છે. ચાલો મિત્રો આવો જ કંઈક બીજા પ્રશ્નની અંદર પણ અગત્યના જાણતા જઈએ. મિત્રો હાલની અંદર ખૂબ એક અગત્યનો ટોપિક કહી શકાય તો નાટો. કયો? નાટો. મિત્રો નાટો છે એક એવા દેશોનું સંગઠન છે કે એ બધા મળીને નક્કી કરે છે કે આપણે ઉપર જો એક કોઈ દેશ હુમલો કરશે, સપોઝ કે કોઈ પણ દેશ છે નાટોનો એક સભ્ય દેશ, એના એક દેશ ઉપર હુમલો કરવામાં આવે તો બધાય દેશોએ એવું માની લેવાનું કે અમારા બધાય દેશો ઉપર હુમલો કર્યો છે. આવું સંગઠન છે નાટો. તો મિત્રો આ નાટોની અંદરથી ખૂબ અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય તો હાલો એના વિશે કંઈક પ્રશ્ન છે. કયું વિધાન સાચું છે એના વિશે, કે કયું વિધાન યોગ્ય છે? મિત્રો પહેલા તો નાટોનું પૂરું નામ કંઈક છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને એ કેવું સંગઠન છે? તો કે લશ્કરી સંગઠન છે કે જે શું કરે છે તો કે એક દેશ પર હુમલો કરવામાં આવે તો બધા દેશો જે છે એ ભેગા મળી અને જે હુમલો કરનાર દેશ છે ને એના ઉપર હુમલો કરે છે. મિત્રો તમને એક જાણકારી માટે અને એક કોમેન્ટમાં ખાસ જણાવજો કે નાટોના સભ્ય દેશો કયા છે? નાટોના સભ્ય દેશો કયા છે? મતલબ એમાં કયા કયા દેશો છે એ કામ કરે છે, એવો પ્રશ્ન પણ બની શકે છે. હાલો હજી જાણીએ. સાહેબ આની સ્થાપના 4 એપ્રિલ 1949 ના રોજ કરવામાં આવી હતી.
બીજો મુદ્દો સાહેબ નાટોનું મુખ્ય મથક છે બેલ્જિયમમાં આવેલું છે. ચોથો મુદ્દો આપ્યો છે ભારત છે નાટોનો સભ્ય દેશ છે. મિત્રો ભારત છે એ કોઈ દેશો ભેગું જોડાયો જ નથી. ભારત તટસ્થ દેશ છે, પોતાની નીતિ ઉપર હાલનારો દેશ છે. ભારત એવો સક્ષમ દેશ છે મિત્રો, ગૌરવ લીધા જેવી વાત કહેવાય કે ભાઈ અમે અમારા પર કોઈ હુમલો કરશે તો અમે એકલા જ લડી લેશું. બીજા કોઈ દેશની જરૂરિયાત હશે તો સહાયતા લેશું પણ ખરા અને કહેશું પણ ખરા, પણ તમે કારણ વગરના અમારી લીધે તમે દુશ્મન નો બને એવો દેશ છે મિત્રો. મતલબ કે ભારત છે ને નાટોનો સભ્ય દેશ છે નહીં. હવે થોડીક સરળતા રહેશે સોલ્વ કરવાની અંદર. હાલો જાણતા જઈએ સાહેબ. તો ચોથો ઓપ્શન આવતો નથી. તો સાહેબ ચોથો ઓપ્શન નથી આવતો એવા ઓપ્શનો ગોતો. 1 થી 4 વાળો આ ઓપ્શન છે ચોથો, આ પણ નીકળી જશે. હાલો આમાં બીજા ગોતો. હા હાલો કયો છે? બી, આ પણ નીકળી જશે. તો વૈધા કેટલા? 2. કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો છે મિત્રો એમસીક્યુ રૂપે આ મેથડ તમને આવડવી જોઈએ, આવડવી જોઈએ. 2 ઓપ્શન નિગ્લેક્ટ કરો અથવા તો સીધું ખબર જ હોવી જોઈએ કે આ ઓપ્શન સાચા છે. હાલો સાહેબ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. નામ એનું આ છે, એની સ્થાપના આ સેલમાં કરવામાં આવી, મુખ્ય મથક અહીં આવેલું છે. મતલબ પહેલું, બીજું અને ત્રીજું આવા 3 ઓપ્શન સાચા છે. તો એ ઓપ્શન કયો છે મિત્રો? સી. આ નાટો વિશે યાદ રાખવું મિત્રો. નાટોની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો મિત્રો બીજું વિશ્વયુદ્ધ જયારે પૂરું થયું ને 1939 થી લઈને 1944 ની અંદર વિશ્વયુદ્ધ પૂરું થયું ને એટલે કેટલાય દેશો, 2 દેશો હતા મિત્ર રાષ્ટ્રો, એમાંથી ઘણા બધા જીતી લીધા. પછી અંદરથી એવું થયું કે આપણે તો ઘણું બધું ગુમાવી દીધું છે અને આપણે એકલા હશે ને એકલા તો કઈ કરી નહીં શકીએ. તો ત્યારે એના મગજમાં વિચાર આવે છે ને એક બીજ રોપાય છે કે યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ. યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ મતલબ યુનિટીમાં રહેશું તો કોઈ હુમલો કરી શકશે નહીં. ત્યારે યુરોપ ખંડની અંદર રહેતા જે દેશો છે, અમેરિકા છે, બધાને વિચાર આવે છે કે આપણે એક એવું સંગઠન બનાવીએ લશ્કરી કે જે આપણા ઉપર કોઈ હુમલો કરે તો આપણે તાબડતોબ અને શક્તિશાળી રૂપે જવાબ આપી શકીએ. ત્યારે મિત્રો આ નાટો છે એની સ્થાપના કરવામાં આવેલી. તો મિત્રો આની અંદરથી પણ આવો પ્રશ્ન પૂછાતો હોય મિત્રો. આ જે છે નાટો એનો કંઈક લોગો છે નેશનલ, એનું ફરીથી નામ યાદ રાખો, નેશનલ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ એનો કંઈક લોગો છે. આ લોગા વિશે પણ ક્યારેક ખાસ અગત્યના આકૃતિ રૂપે પણ પ્રશ્ન પૂછાતા હોય. હાલો સાહેબ નેક્સ્ટ આગળનો મુદ્દો અને સરસ પ્રશ્ન છે. હાલમાં દૂરદર્શન સમાચાર, પેલા સાહેબ દૂરદર્શન સમાચાર હું સાહેબ જ્યારે પણ આ એક પણ ચેનલ નહોતી ન્યૂઝની, ત્યારે સૌપ્રથમ જો કોઈ ચેનલ ઉપર સમાચારનું પ્રદર્શન આવતું નથી દૂરદર્શન છે. શું છે? દૂરદર્શન. અને આ દૂરદર્શન છે કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી ભાઈ, અને એ ગવર્મેન્ટની જે ન્યૂઝ છે ને એને રિલીઝ કરવા માટેનું એક છે સમાચાર પત્ર આખું. અને એની અંદર એના મહાનિર્દેશક તરીકે હાલમાં એક મહિલા છે ને એની નિમણૂક કરવામાં આવી છે. હવે થોડુંક સોલ્વ કરવામાં ખ્યાલ આવે સાહેબ મહિલા છે મિત્રો. પહેલા તો મહિલાનો તમને ચિત્ર પણ બતાવી દઉં છું. અહીંયા આ મહિલા છે, આની નિમણૂક કરવામાં આવી છે. ચાલો હવે થોડુંક સોલ્વ કરવામાં સરળતા રહેશે મિત્રો. તમને જણાવી દઉં આશીષ વર્મા તો મહિલાની અંદર આવતા નથી, અનાજસિંહ પણ આવતા નથી, નન તો એવો કોઈ ઓપ્શન નથી. મતલબ આમાંથી 2 તો ઓપ્શન નીકળી જાય. તો વૈધો કોણ હે? મમતા વર્મા અથવા તો નન. 2 ઓપ્શન વધ્યા મિત્રો. કોઈ પણ પ્રશ્ન છે ને સોલ્યુશન કરવા માટેનો બેસ્ટ આઈડિયો 2 નિગ્લેક્ટ કરતા આવડવા જોઈએ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન હે એમના વિશે પણ જાણતા જઈએ મિત્રો. એક દિવસ છે, કયો દિવસ છે? વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પછી એથી વધારે માહિતી આપી કે 2006 થી વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે. કયું વિધાન સાચું છે મિત્રો? તમને અગાઉ પણ જાણકારી આપેલી છે કે દિવસ ખાલી ક્યારે ઉજવાય છે એટલું જ યાદ રાખવાનું નથી, ક્યારથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે એ પણ યાદ રાખવાનું છે, અને કઈ તારીખે ઉજવાય છે એ પણ યાદ રાખવાનું છે. અને વિશેષ કોમેન્ટની અંદર એ પણ જણાવજો મિત્રો, આ જે પણ દિવસ હોય ને ત્યારે એની એક થીમ રાખવામાં આવેલી હોય. શું રાખવામાં આવેલી હોય? થીમ. તો આ થીમ વિશે પણ જાણવાનું છે. તો હાલો મિત્રો આમાં જાણતા જઈએ. વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી ઉજવાય છે. ઓપ્શન ની અંદર જોતા જાય. હાલો પહેલો ઓપ્શન છે તો કે હા સાહેબ 10 જાન્યુઆરી ઉજવાય છે. પહેલો ઓપ્શન આવે. બીજો ક્યાંય પહેલો છે તો કે હા એ અને સી 2 જગ્યાએ પહેલો ઓપ્શન છે સાહેબ. તો કે બી તો કે હવે આવી જ ન શકે. તો કે ડી હોય તો નન, તો કે સાહેબ નન તો છે જ નહીં. તો 2 જ ઓપ્શન હોય તા એ અને સી. તો સી વિશે તમને ખબર હોય કે સાહેબ 2006 થી પણ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તો ઓપ્શન ક્યાં હોય? તો એ અને સી. મતલબ કે 1 અને 2 બંને વાળો કયો ઓપ્શન છે? સી. મિત્રો ખાલી વિશ્વ હિન્દી દિવસ જ ન યાદ રાખવું, ભારતની અંદર પણ એક દિવસ ઉજવાય છે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ. કારણ કે ભેગો પ્રશ્ન આવો પણ પૂછી શકે વિશ્વ હિન્દી દિવસ આ તારીખે ઉજવાય છે, તો રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? ક્યારે ઉજવવામાં આવે છે? 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે.
અને શા માટે ઉજવવામાં આવે મિત્રો યાદ રાખજો, હિન્દી છે ને એને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આ તારીખે આપવામાં આવ્યો, રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલો. અને મિત્રો કોમેન્ટ ની અંદર એ પણ જણાવજો કયા રાજ્યની રાજ્ય ભાષા હિન્દી છે. ઘણા બધા રાજ્યો છે એની રાજ્ય ભાષા કઈ છે? હિન્દી છે. આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ચાલો મિત્રો આની અંદરથી આગળના પ્રશ્નો તરફ જાતા જઈએ. ફરીથી ચાલો એક દિવસને લગતો પ્રશ્ન એવો અગત્યનો દિવસ, ખૂબ અગત્યનો દિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે? મિત્રો યુવા દિવસ એટલે ભારતની અંદર જો વસ્તી એટલી બધી વધારે છે એમાં જો સૌથી વધારે લોકો હોય તો યુવાન લોકો. અને આ યુવા દિવસ ઉજવાય છે કોની યાદમાં? પેલા તો એ તમને જણાવી દો મિત્રો, એક વ્યક્તિ હતા સ્વામી વિવેકાનંદ. કયું સૂત્ર આપનાર? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આવું સૂત્ર સાર્થક કરનાર વ્યક્તિ. અને અમેરિકાની અંદર મિત્રો એક શિકાગો નામનું શહેર છે, અહીંયા ધર્મ પરિષદની અંદર એને એવું સૂત્ર કંઈક આપેલું. મિત્રો વાલા ભાઈઓ બહેનો, આ સૂત્ર આપનાર અને સાર્થક કરનાર જે સ્વામી વિવેકાનંદ હતા એમની યાદમાં એક દિવસ ઉજવાય છે. મિત્રો કયો દિવસ ઉજવાય? રાષ્ટ્રીય યુવા દિવસ. તો સાહેબ રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખના રોજ ઉજવવામાં આવે છે? મિત્રો આની અંદર કંઈક 4 ઓપ્શન આપેલા છે. 10 જાન્યુઆરી છે, 11 જાન્યુઆરી છે, 12 જાન્યુઆરી છે કે 13 જાન્યુઆરી છે. તો મિત્રો 12 જાન્યુઆરીના મતલબ કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે ને, ત્યારે 12 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવાય? રાષ્ટ્રીય યુવા દિવસ. તો સાહેબ આ ઉજવવાની છે ને, આમાં વધારે પડતું આવું પણ પૂછ્યું કે ઉજવવાની શરૂઆત ક્યારે કરવામાં આવી? ક્યારથી? મિત્રો ખરેખર તો સરકારે આ ઉજવવાની જાહેરાત છે ને ભારતની અંદર 1984 માં આની જાહેરાત કરી દીધી, રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાની. પણ ઉજવવાની શરૂઆત છે ને ખરેખર રાષ્ટ્રીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી? જાહેરાત 1984 માં કરી દીધી અને 1985 થી આ દિવસ ઉજવવામાં આવે છે. હજી આના વિશે સાહેબ આ દિવસ 1985 થી ઉજવાય, જાહેરાત અહીંયા કરવામાં આવી. અને હજી વધારે સાહેબ આ રાષ્ટ્રીય યુવા દિવસ છે ને ત્યારે અલગ અલગ જગ્યાએ ભારતની અંદર યુવાનો એકઠા થઈને કંઈક ધ્યેય લે છે, સૂત્રો લે છે, નિયમ લે છે. હાદી ભાષામાં એવું કહેતું પણ એનાથી વધારે કહું, સ્વામી વિવેકાનંદ છે ને યોગ અને ધ્યાનના બહુ આગ્રહી હતા. તો મિત્રો એના કંઈક અગત્યના પુસ્તકો પણ છે, સ્વામી વિવેકાનંદના ખૂબ અગત્યના પુસ્તકો પણ છે. સાહેબ એકસઈનું પુસ્તકનું નામ છે રાજયોગ, કર્મયોગ, ધર્મયોગ. મિત્રો આ પુસ્તકોના નામ એટલા માટે લખ્યા, ઘણીવાર પરીક્ષામાં દિવસને બદલે એવું પણ પૂછે, સ્વામી વિવેકાનંદ લિખિત પુસ્તક નીચેના પૈકી કયું છે, કયું નથી? તો તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે એના લિખિત પુસ્તક કયું છે. મિત્રો આ તો છે જ ભેગા ભેગું શિકાગોના વ્યાખ્યાયનો એવું નામનું પુસ્તક છે, શિકાગો વ્યાખ્યાયનો. સાહેબ શિકાગો વ્યાખ્યાયનો એટલે શું? અને રાજયોગ, કર્મયોગ અને ધર્મયોગ એટલે શું? મતલબ રાજયોગ, કર્મયોગ, ધર્મયોગ, યોગને લગતી માહિતી. કર્મ એટલે શું, રાજ એટલે શું, ધર્મ એટલે શું, એને લગતા વિવેકાનંદ દ્વારા લિખિત પુસ્તકો છે. પછી એને શિકાગોની અંદર જે વ્યાખ્યાયન આપ્યા ને, શિકાગો અમેરિકાની અંદર આવેલું એક શહેર છે જ્યાં વિવિધ દેશના લોકો એકઠા થયેલા. એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જો કોઈ વ્યક્તિ ગયા હતા તો કોણ ગયા હતા? તો કે સ્વામી વિવેકાનંદ. મિત્રો એનું બાળપણનું નામ તો કે નરેન્દ્રનાથ દત્ત. કોણ? સ્વામી વિવેકાનંદ. બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. આ વ્યક્તિ ગયા હતા. એને અમેરિકામાં જે ભાષણ આપ્યું ને એ એક પુસ્તકની અંદર સંગ્રહ કરવામાં આવેલું છે, લખિત કરવામાં આવેલું છે. એક પુસ્તકનું નામ કયું છે? શિકાગો વ્યાખ્યાન. મિત્રો આવા તો ઘણા બધા પુસ્તકો છે. તો આની અંદરથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. મિત્રો આનો જે એક મઠ આવેલો છે, મઠ ક્યાં? તો કે પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળ. મિત્રો પશ્ચિમ બંગાળનું પાટનગર તમને જનરલી ખ્યાલ છે કયું છે? કલકત્તા. કયું છે? કલકત્તા. અને આના જે ગુરુ હતા, પેલા તો એ ગુરુનું નામ પણ તમને કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને એવા મઠો હજી પણ ક્યાં છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલા છે, બેલુરની અંદર આવેલા છે આ મઠ. અને એની અંદર હાલમાં જ એવી એક જાહેરાત કરવામાં આવી છે કે જો એમની અંદર કોઈ વ્યક્તિને સંત બનવું છે તો એ વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષથી ઓછી હોવી જોઈએ અને એ વ્યક્તિ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. ખરેખર મિત્રો એક આનંદની વાત પણ કહેવાય. ગ્રેજ્યુએટ વ્યક્તિ શું? તો કે નિર્ણય લઈ શકે હું બનું કે ના બનું. અને 28 વર્ષથી ઉંમર કેટલી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. આ સ્વામી વિવેકાનંદની જે સ્થાપના છે ને એને કરેલી એ બધા મઠોની, એ બધા જ મઠો પશ્ચિમ બંગાળની અંદર આવેલા છે. આ સ્વામી વિવેકાનંદ વિશેનો એક જે દિવસ હતો, કયો દિવસ હતો? રાષ્ટ્રીય યુવા દિવસ. આમાંથી પણ ઘણીવાર અગત્યના પ્રશ્નો પૂછાતા હોય. ખાલી રાષ્ટ્રીય દિવસ, યુવા દિવસનો યાદ રાખતા આ બધું પણ યાદ રાખવું.
હજી પણ વિવેકાનંદ વિશે જેટલું પણ વધારે માહિતી જણે એટલું તમે યાદ રાખી શકો છો. ચાલો મિત્રો હજી પણ આગળનો મુદ્દો જોઈએ. મિત્રો જો આનું કંઈક સ્લોગન છે આવું એક જોતા જઈએ. વિવેકાનંદનો ફોટો આવ્યો છે. નેશનલ યુથ ડે પણ કહેવામાં આવે છે 12 જાન્યુઆરીએ, અને એનું કંઈક થીમ છે આ વખતની છે કે અરાઇઝ અવેક એન્ડ ડુ નોટ સ્ટોપ અન્ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. જ્યાં સુધી તમારો ગોલ નથી પૂરો થતો ને સપના પૂરો નથી થતા ત્યાં સુધી તમે રૂકો નહીં. આવું પણ એક સૂત્ર સાર્થક કરનાર કોણ હતા? સ્વામી વિવેકાનંદ. ચાલો મિત્રો આગળના પ્રશ્નમાં ફરીથી આપણે જાણતા જઈએ. ફરીથી કીધું એમ વિધાન રૂપે ફરીથી પાછો પ્રશ્ન આવ્યો. ભારતની અંદર એક પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શું સાચું વિધાન છે? હાલો હજી જાણીએ. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત શું 2003માં થઈ હતી? બીજો મુદ્દો હજી આગળ જાણતા જઈએ. 9 જાન્યુઆરી 1914 ના દિવસે ગાંધીજી ઇંગ્લેન્ડથી ભારત પરત આવ્યા. એમની યાદમાં આ દિવસ ઉજવાય છે. પેલા તો પ્રવાસી ભારતીય દિવસ શું કરવા ઉજવાય એનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. મિત્રો જ્યારે ગાંધીજી છે દક્ષિણ આફ્રિકાની અંદર હતા ત્યાંથી ભારત આવે છે. ખાસ સાંભળજો કયા દેશની અંદર હતા? દક્ષિણ આફ્રિકાની અંદર. તો અંદર લાઈટ થઈ ગઈ સર, હવે તો ઓપ્શન આવડી જેવું છે. એટલે અહીંયા એક શબ્દ લખ્યો ઇંગ્લેન્ડ થી ભારત આવ્યા હતા. ઇંગ્લેન્ડ થી ભારત આવ્યા નહોતા. કયા દેશથી આવ્યા હતા? આફ્રિકાથી ભારત આવેલા. આફ્રિકાથી પરત ભારત આવ્યા ત્યારે એમની યાદમાં આ દિવસ શું છે ઉજવવામાં આવે. પેલા તો એટલું ખ્યાલ આવી ગયું કે કયા દેશથી આવ્યા હતા? આફ્રિકાથી ભારત આવ્યા. અને એ દિવસને કયા દિવસ તરીકે ઉજવાય? પ્રવાસી ભારતીય દિવસ. તો સાહેબ બે ઓપ્શન કમ્પ્લીટ થઈ જાય કે સાહેબ આફ્રિકાથી ભારત આવેલા, આની અંદર ઇંગ્લેન્ડથી ભારત આવ્યું. આ ઓપ્શન તો આની અંદર શું થાય? કયું વિધાન સાચું છે? તો એક ત્રીજો ઓપ્શન તો નીકળી જશે. તો પેલા આમાં જોઈ લેવાનું ત્રીજા ઓપ્શન વાળા કોઈ ઓપ્શન છે એ નીકળી ગયા. સાહેબ ત્રીજો ઓપ્શન વાળો કોઈ છે? હા, ડી છે. ઈથી આગળ ત્રીજા વાળો કોઈ ઓપ્શન છે? તો કે હા સાહેબ કયો છે? સી છે. તો બે ઓપ્શન તો સાહેબ નીકળી ગયા ને. સી અને ડી બંને કેવા થયા? નીકળી ગયા. તો વૈધા કેટલા ઓપ્શન? બે. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો કે સાહેબ હા 9 જાન્યુઆરી. પહેલો ઓપ્શન તો આવે. તો પહેલો ઓપ્શન વૈવા છે. તો કે હા સાહેબ એ અને બી બે ઓપ્શન જ વૈધા. મિત્રો પ્રશ્ન આવી રીતે સોલ્વ કરવાના છે. હવે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે? તો 2003માં કરવામાં આવી. તો હા, તો ઓપ્શન ની અંદર જવાબ કયો આવશે મિત્રો? બી 1 અને 2 બંને. મિત્રો આ ગાંધીજી તો આવ્યા. તો ગાંધીજી વિશે તમને જાજી બધી માહિતી યાદ રાખજો. પહેલા તો એ યાદ રાખજો ગાંધીજી લિખિત પુસ્તકો ઘણા બધા હતા. આ પુસ્તકો વિશે માહિતી યાદ રાખવી. ગાંધીજીનો જન્મ છે તો એ જન્મને પણ કંઈક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અહિંસા દિવસ. તો એ પણ યાદ રાખશું 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર રાષ્ટ્રીય રજા હોય છે. મિત્રો ગાંધીજી જે એનું જન્મસ્થાન જે પોરબંદર છે તો ત્યાં એક મંદિર આવેલું છે. એના જન્મ સ્થળને એક મંદિર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે, કીર્તિ મંદિર. તો પ્રશ્ન ઘણી વખત જનરલ નોલેજમાં આવો પણ પ્રશ્ન, કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે મિત્રો? તો કયા શહેરની અંદર આવેલું છે? પોરબંદર ની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? પોરબંદર ની અંદર. તો મિત્રો કીર્તિ મંદિરને રિલેટેડ એક મંદિર બીજું છે મહાત્મા મંદિર. એ પણ મહાત્મા ગાંધીજી એના નામ પરથી મહાત્મા મંદિર. એ પણ ક્યાં આવેલું છે મિત્રો? તો મહાત્મા ગાંધી એના નામ પરથી ગાંધીનગર. તો આ ક્યાં આવેલું છે? ગાંધીનગર ની અંદર આવેલું છે. કયું મંદિર ની વાત કરી? મહાત્મા મંદિર. તો મિત્રો ગાંધીજી વિશે આટલું તો યાદ રાખ્યું જ છે. મિત્રો આથી વધારે પણ તમે ઇતિહાસ અને સોશિયલ ની અંદર પણ આ યાદ રાખતો ગાંધીજી દ્વારા થયેલા વિવિધ આશ્રમોની સ્થાપના, વિવિધ સત્યાગ્રહોની સ્થાપના, કયા સાલમાં કયો સત્યાગ્રહ કરવામાં આવ્યો એ પણ તમે જાણી શકો છો અને કોમેન્ટની અંદર ખાસ મને જણાવી શકો છો. અને મિત્રો હા એ પણ જણાવી દઉં કે 30 જાન્યુઆરી જ્યારે ગાંધીજીને નથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી ને એ દિવસને કંઈક આવી રીતે ઉજવવામાં આવે છે. ખરેખર કોઈ જાહેરાત નથી કરવામાં આવી પણ આ દિવસને કંઈક શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયો દિવસ છે? શહીદ દિવસ તરીકે ઉજવાય છે 30 જાન્યુઆરી. ગાંધી નિર્વાણ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો આની અંદરથી આવા પ્રશ્ન પણ કંઈક યાદ તમે રાખી શકો છો. ચાલો આની અંદર વધારે પડતા આગળ કંઈક જઈએ. ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય મિત્રો હાલની અંદર. બ્રિક્સ નું અધ્યક્ષ પદ ભારત છે એ કયા વર્ષમાં સંભાળી રહ્યું છે? 4 ઓપ્શન કઈ આપ્યા છે. કયા વર્ષની અંદર બ્રિક્સ નું સભ્યપદ સંભાળશે? પેલા સાહેબ આ બ્રિક્સ શું છે? મિત્રો તમને ખાસ અગત્યનો જાણવા માટેનો એક મુદ્દો હું કહી શકું. મિત્રો બ્રિક્સ છે ને એ 5 દેશો છે ને 5 દેશો એનું બનેલું સંગઠન છે. કેટલા દેશોનું? 5 દેશો. સાહેબ એ 1-2 દેશ નથી, 5 દેશ. એ 5 દેશ કયા કયા? સાહેબ બી છે ને તો બી ઉપરથી એક યાદ રાખશું બ્રાઝિલ. કયો દેશ છે? બ્રાઝિલ. તો સાહેબ આર એટલે કયો દેશ છે મિત્રો? રશિયા. કયો દેશ છે? રશિયા. પછી આવ્યું આઈ. સાહેબ આઈ એટલે કયું તો ઇન્ડિયા. ઇન્ડિયા એટલે હું કહું છું ભારત દેશ. પછી સાહેબ આવ્યું ચી એટલે કયો દેશ છે? સી એટલે ચીન દેશ. પછી સાહેબ છેલ્લે આવ્યું એસ એટલે હું એમ કહું છું સાઉથ આફ્રિકા. એટલે હું ખાલી એક શબ્દ લખું છું આફ્રિકા. આવા 5 દેશો
એટલે કે બ્રિક્સ એના આવા નામથી ઓળખે છે. બ્રિક્સ આવા નામથી ઓળખે છે. આ 5 દેશોના બનેલું સંગઠન છે. કયું તો કે બ્રિક્સ. અને એનું સભ્યપદ આ વખતે કોને આપવામાં આવ્યું છે? તો મિત્રો એક ગૌરવની વાત એ છે કે ભારતને આપવામાં આવ્યું છે. તો કઈ સાલમાં આ અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે? મિત્રો કાંઈ પણ ખ્યાલ નથી તો એક ઓપ્શન તો નીકળી જ જવાનો. 2025 તો વયું ગયું, તો હવે એનો અધ્યક્ષ પદ સંભાળવાનો પ્રશ્ન આવશે નહીં. તો વયું ગયું છે, બરાબર, સંભાળી રહ્યું છે. તો ઓપ્શન કેટલા વિધા? 3, બી, સી અને ડી. અને થોડાક તમે જો જાગૃત હોય એટલે તો ખબર પડી જાય કે પરીક્ષક છે ને સાહેબ, એ 2028 નો પ્રશ્ન અત્યારમાં પૂછશે નહીં. તો એટલે આ નીકળી ગયો સાહેબ, વૈધા 2 ઓપ્શન. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે 2026 ની અંદર ભારત આનું અધ્યક્ષ પદ શું છે સંભાળી રહ્યું છે. મિત્રો આનો કંઈક લોગો પણ છે, તમને બતાવી દો ને. હજી પણ આની અંદર વધારે જાણીએ. બ્રિક્સનો કંઈક આવો લોગો છે, જે ભારતે નવો લોગો જાહેર કર્યો છે. કમળને દર્શાવતો છે. આ કમળનું ચિત્ર દર્શાવે છે અને વિવિધ રંગો દર્શાવે છે. આવો લોગો બ્રિક્સનો છે અને ભારત એનું ઇન્ડિયા 2026 નું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. હજી આના વિશે જાણીએ સાહેબ. આ બ્રિક્સ છે, આ 2025 માં આનું અધ્યક્ષ પદ સંભાળનાર દેશ હતો ને બ્રાઝિલ હતો. કોણ હતો? બ્રાઝિલ. અને મિત્રો આના વિશે વધારે જાણીએ તો આનું પ્રથમ સંમેલન છે ને રશિયા દેશમાં યોજાયું હતું. ક્યાં યોજાણું હતું? રશિયાની અંદર પ્રથમ સંમેલન. અને મિત્રો હજી આના વિશે અગત્યનું છે એટલે વધારે જાણીએ સાહેબ. આ 5 દેશો હેઠળ એક બેંક કામ કરે છે, એડીબી બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક. એ બેંકનું નામ શું છે કહું? એડીબી બેંક. મિત્રો ખાસ અગત્યનું જાણજો, કઈ બેંક છે? એડીબી બેંક. એટલે આ એડીબી બેંક એટલે શું થશે? તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક. અને મિત્રો આ બેંક છે એની જે સ્થાપના કરવામાં આવી હતી તો ખાસ યાદ રખાવી દો, ચીન છે એનું શાંઘાઈ નામનું શહેર છે, ત્યાંની સ્થાપના થઈ હતી. ચીનના શાંઘાઈ નામના શહેરમાંની સ્થાપના થઈ. સાહેબ જેમ વર્લ્ડ બેંક છે એવી જ રીતે આ 5 દેશો છે ને એ આર્થિક લેવડ દેવડનો કઈ વ્યવહાર કરવો છે તો એના માટે આ 5 દેશો વડે એક સંયુક્ત રૂપે આજે પણ આ બેંક એવું નથી કે વર્લ્ડ બેંક છે એના અંડરમાં નથી કામ કરતી. વર્લ્ડ બેંકના સહયોગથી જ કામ કરે છે. કઈ બેંકના? વર્લ્ડ બેંક. તો મિત્રો વર્લ્ડ બેંક વિશે પણ તમે ખાસ મને પ્રશ્ન જણાવી શકશો? વર્લ્ડ બેંકના હાલના અધ્યક્ષ કોણ છે? મને કોમેન્ટની અંદર જણાવજો, ખાસ અગત્યનું. તો સાહેબ જાણવાની ઉત્સુકતા થાય. તો એડીબી ના અધ્યક્ષ કોણ છે? એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રથમ અધ્યક્ષ કોણ છે? મિત્રો એના પ્રથમ અધ્યક્ષ છે એચવી કામત. કોણ છે? એચવી કામત. મિત્રો ભારતીય હતો, ખાસ તમને જણાવી દો. આના પ્રથમ અધ્યક્ષ ભારતીય હતા, એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીબી. અને મિત્રો હજી પણ આમાં થોડુંક વધારે એટલા માટે જાણવાનું કારણ કે આ ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય, કારણ કે ભારત છે ને આનું અધ્યક્ષ પદ સંભાળે છે. 2024 માં આની અંદર સભ્ય દેશ તરીકે પણ અમુક દેશો જોડાણા છે. ભારતને જોઈને એમ થયું ભારત દેશ હોય તો આપણે જોડાવવું જોઈએ, કારણ કે પ્રામાણિક વાળો દેશ છે. કયો દેશ? સાચી નીતિ વાળો દેશ. તો હાલો આપણે એની સાથે જોડાઈએ મિત્રો. તો આની અંદર આવા કંઈક દેશના નામ છે. એક તો દેશનું નામ છે ઈરાન, બીજો છે ઇથોપિયા દેશ. ઈરાન છે, ઇથોપિયા દેશ. પછી આપણે અબુ ધાબી તરીકે ઓળખીએ, યુનાઇટેડ આરબ ઓફ અમીરાત તરીકે ઓળખીએ, યુનાઇટેડ આરબ ઓફ અમીરાત તરીકે ઓળખીએ. આ બધા દેશો આના સભ્ય દેશ તરીકે જોડાણા છે. અને ક્યારે જોડાણા છે મિત્રો? ખાસ યાદ રાખજો, 2024 ની અંદર જોડાણા સભ્ય દેશ તરીકે. તો મિત્રો આની અંદર આ બધી જ માહિતી ખૂબ અગત્યની. મિત્રો એક કોમેન્ટ અંદર બીજું પણ તમે ખાસ જણાવજો કે હાલમાં છે ને હાલમાં એડીબી ના અધ્યક્ષ કોણ છે અને ચેરમેન કોણ છે? આ પ્રશ્ન પણ પૂછાયો છે, અગત્યનો છે. કોમેન્ટની અંદર મને ખાસ જણાવતા રહેજો. ચાલો મિત્રો ફરીથી આગળના પ્રશ્નમાં કંઈક જાતા જઈએ. અને હા મિત્રો તમને ખાસ જણાવી દઉં, તમે ખાખીના યોદ્ધા તરીકે તૈયારી કરો છો તો મિત્રો 99 રૂપિયા એટલે કાંઈ જ નથી. 99 રૂપિયા એટલે કાંઈ જ નથી મિત્રો. પોલીસ કોન્સ્ટેબલનો અને એ કેટલાની કિંમતનો? 2999, 3000 રૂપિયાનો કોર્સ. માત્ર કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં. અને હા, એ પણ તમારી ઈચ્છાને ધ્યાનમાં રાખીને મિત્રો ખાસ કઈ તારીખ? 28/2 લાસ્ટ તારીખ છે એની. આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને આની અંદર દરેક વિષયના વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. એના માધ્યમથી તમે અગત્યની અને સારી રીતે તૈયારી કરી શકો છો. ચાલો ફરીથી મિત્રો આપણે કરંટ અફેર્સ ની અંદર આવતા જઈએ. હાલો ફરીથી એક પ્રશ્ન આવ્યો મિત્રો, ખૂબ અગત્યનો. અને આજે આપણે વિધાન રૂપે વધારે પ્રશ્ન ભણવાના છે. ફરીથી જેવું જો કયું વિધાન પિનાકા રોકેટ અંગે સાચું છે? ખાસ એક જો પ્રશ્ન આવ્યો છે, કયું રોકેટ ની વાત કરી? પિનાકા નામનું રોકેટ. તો હાલો એ પ્રશ્નમાં કંઈક જાણી. સાહેબ પહેલા તો પિનાકા એ શું છે? મિત્રો તમને જણાવી દઉં કે લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ મિસાઇલ છે. રોકેટ છે, મિસાઇલ છે. તો પેલા યાદ રાખજો અહીં શબ્દ આપ્યું ગાઇડેડ રોકેટ સિસ્ટમ છે.
મિસાઇલ છે પણ રોકેટ સિસ્ટમ છે, અને એ પણ ભારતની સ્વદેશી બનાવટો, બીજા એકેય દેશ પાસેથી પરચેસ કરી હોય, ખરીદી હોય એવું કઈ છે નહીં, એવું પ્રશ્ન કર્યો. પછી તેની બનાવટ છે એ DRDO દ્વારા કરવામાં આવી, પેલા પ્રશ્ન રૂપે જાણી લઈએ. પછી સાહેબ આની રેન્જ, એટલે અહીંયાથી લોન્ચ કરવામાં આવે તો હવામાં દુશ્મનનું કોઈ જહાજ આવે છે, દુશ્મનની અંદરથી કોઈ વિમાન આવે છે, દુશ્મનનો કોઈ સામેથી મિસાઇલ આવે છે કે રોકેટ આવે છે, તો એને 70 થી 120 કિલોમીટર સુધીની છે રેન્જ, એથી વધારે. સાહેબ આ કારગિલ યુદ્ધમાં પહાડો પર બેઠેલા દુશ્મનને હરાવવામાં પણ આને ભૂમિકા ભજવી હતી. આટલા બધા પ્રશ્નો મિત્રો આના વિશે આપ્યા છે. હાલો આપણે ચર્ચા કરીએ. પેલા તો તમને એકાદો મુદ્દો ખ્યાલ હોય ને તો પણ આવડી જાય. જો એક હિન્ટ છે પેલા તો, કે કોઈ પણ છે ને સંરક્ષણને લગતી વસ્તુની બનાવટ જો કોઈ કરતું હોય તો DRDO કરે. કોણ કરે છે? DRDO. મિત્રો DRDO કોણ છે? તો કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. પેલા તો મિત્રો DRDO છે એનું પૂરું નામ પણ ખાસ યાદ રાખવું. DRDO શું નામ છે મિત્રો ખાસ? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આનું પૂરું નામ છે. અને મિત્રો આના વિશે આવું પણ જાણવાનું છે કે સાહેબ આની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1949 ની અંદર મિત્રો આની સ્થાપના કરવામાં આવી છે. અને એથી વધારે મિત્રો આના હેઠળ છે લશ્કરને લગતા તમામ રોકેટ છે, મિસાઇલો બનાવવામાં આવે. એટલે એટલું થોડુંક ખબર પડી ગઈ સાહેબ. એક ઓપ્શન તો આવે છે, બીજો ઓપ્શન આવે તો ઓપ્શન કહો તો પેલો બીજું સાહેબ તો બધાયમાં છે. 4 માં બીજો ઓપ્શન છે. 1 2 1 2 3 1 2 4 1 થી 4 બધામાં છે. હાલો સાહેબ એથી વધારે થોડુંક કે સાહેબ આ તમે કીધું એટલું ખબર પડી ગઈ. હાલો આ તો છે DRDO. પણ મિત્રો જો કદાચ તમે એનો ઇતિહાસ થોડુંક જાણતા હોય તો કારગિલનું યુદ્ધ થયું હતું ને, આ અપડેટેડ વર્ઝન છે. અપડેટ વર્ઝન છે. કારગિલના યુદ્ધમાં જ્યારે સૈનિકો ફોન દ્વારા, વોકી ટોકી દ્વારા મેસેજ આપે કે હવે દુશ્મનના ટાર્ગેટને તમે તોડી પાડો, ત્યારે આ રોકેટ સિસ્ટમ ખૂબ કાર્યરત હતી. એટલે કારગિલ યુદ્ધમાં પહાડ પર બેઠેલા દુશ્મનને હરાવવામાં પણ ભૂમિકા ભજવી હતી. હાલો થોડીક હિન્ટ મળી ગઈ સાહેબ. 2 ઓપ્શન મળી ગયા, બીજું અને ચોથું. 2 ઓપ્શન આવે. હાલો બીજું ચોથું વાળો ગોતો. બીજું ચોથું વાળો 1 2 આમાં ક્યાંય છે નહીં ચોથું. આ નથી તો 2 જ વૈધા. બીજું ચોથું C અને D. આવી રીતે પેલા તો ખ્યાલ હોવો જોઈએ. જો ચોથા વિશે નથી ખબર તો બીજા વિશે ખબર. સાહેબ પિનાકા હે ને લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ સિસ્ટમ છે, ભારતની જ બનાવટ છે. તો સાહેબ ઓપ્શન શું આવે? પેલો પણ આવે તો કે સાહેબ પેલો ઓપ્શન આવે એવો છે? તો કે હા સાહેબ આ પેલો. હાલો આ 2 માં છે પેલો. હાજી સાહેબ આની રેન્જ કેટલી છે? 70 થી 120 કિલોમીટર. મિત્રો આ હતી જ, એવું નથી કે પિનાકા હમણાં જ બનાવવામાં આવી. અને રેન્જ પેલા 70 કિલોમીટર થી લઈને ઓછી હતી, હવે એની રેન્જ 70 કિલોમીટર થી લઈને કેટલી છે? 120 કિલોમીટર સુધીની છે. તો પેલું, બીજું, ત્રીજું, ચોથું એવો ઓપ્શન કયો છે મિત્રો? તો કે D. આપેલ બધા જવાબ આવે. અને મિત્રો પિનાકા શું છે? તો કે હવામાં દુશ્મનના રોકેટ કે મિશન કોઈ મિસાઇલ છે ને એને તોડી પાડે, હવાની અંદર તોડી પાડે. પેલા તો તમને આની અંદર જણાવી દઉં કે સાહેબ આવી રીતે મિસાઇલો પણ હોય છે. અને આવી રીતે ભારતની અંદર એક વ્યક્તિ હતા, મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે. કોને ઓળખવામાં આવે છે? અબ્દુલ કલામને ઓળખવામાં આવે છે મિસાઇલ મેન તરીકે. મિત્રો કોમેન્ટની અંદર ખાસ જણાવજો. રોકેટની વાત રહી તો રોકેટ મેન તરીકે કોણ ઓળખાય છે? રોકેટ મેન તરીકે કોણ ઓળખવામાં આવે છે? મિત્રો આ ડિફેન્સ નો લગતો અગત્યનો પ્રશ્ન તો આની અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો જે આપણે આ વાત કરી છે પિનાકા રોકેટ છે એ 70 થી 120 રેન્જ જાય છે. તો આવી રીતે એ ટ્રક છે ને આર્મીનો, એની અંદરથી છોડવામાં આવે છે અને દુશ્મનનો કોઈ ટાર્ગેટ છે એ હવામાં હોય તો તોડી પાડે, અન્ય કોઈ પહાડ ઉપર હોય તો તોડી પાડે. ક્યારે? તો કે કારગિલ યુદ્ધમાં આવી રીતે આણે કામ કરેલું. આ ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. ચાલો મિત્રો આગળનો પણ પ્રશ્ન જોઈએ. રમત ગમતનો છે મિત્રો, હાવ સરળ પ્રશ્ન છે. ICC અંડર-19. મિત્રો અંડર-19 કીધું છે. ICC મેન્સ ક્રિકેટની અંડર-19 ગેમ્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માં કયા 2 દેશોમાં રમાઈ રહ્યો છે? 2 દેશની અંદર આનું આયોજન થઈ રહ્યું છે. અને આનો જે કેપ્ટન છે નાની ઉંમરનો ઓલો ભાઈ કોણ? તો કે 14 વર્ષની ઉંમરનો કોણ? વૈભવ સૂર્યવંશી આની અંદર કાર્યરત છે ને પોતે પણ રમે છે ને ખૂબ સારું એવું રમે છે. હાલો મિત્રો આની અંદર જાણતા છે કયા 2 દેશમાં આયોજન થઈ રહ્યું છે? ઝિમ્બાબ્વે આફ્રિકા છે, ઝિમ્બાબ્વે નામીબિયા છે, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ છે, ભારત અને બાંગ્લાદેશ છે. થોડુંક તમે મગજ કશો ને તો ભારત અને બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ આ કદાચ ભારત હોઈ શકે, પણ બાંગ્લાદેશ એટલા માટે નહીં. ભારત અને બાંગ્લાદેશના હાલના જે સંબંધો છે ખૂબ તણાવ ભર્યા છે. એટલે સાહેબ બાંગ્લાદેશ વાળો ઓપ્શન છે કાઢી જ નાખવાનો. હાલો 2 ઓપ્શન નીકળી ગયા. બાંગ્લાદેશમાં આયોજન ભારત
ની અંદર રહેલા ક્રિકેટરો ન્યા રમવા જાય ને એવું હાલમાં તણાવ ભર્યા સંબંધો લીધે પોસિબલ નથી. એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. વિધા બે ઝિમ્બાબ્વે આફ્રિકા, ઝિમ્બાબ્વે નામીબિયા. તો મિત્રો આની અંદર ઓપ્શન ની અંદર યાદ રાખશું ઝિમ્બાબ્વે અને નામીબિયા નામનો દેશ છે, એની અંદર અંડર 19 ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો આનો કંઈક લોગો આપ્યો છે, ઝિમ્બાબ્વે અને નામીબિયા 2026 નો જે મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ છે અંડર 19 નો ત્યાં યોજાઈ રહ્યો છે. હાલો મિત્રો આની અંદર ફરીથી આગળના પ્રશ્નોમાં જાણતા જઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં પુરુષ વિજેતા ખેલાડી કોણ બન્યું છે? પેલા સાહેબ ઓસ્ટ્રેલિયન ઓપન છે ને કઈ રમત માટે રમાય છે? બેડમિન્ટન. શેના માટે રમવામાં આવે? બેડમિન્ટન. એના માટે રમવામાં આવે. અને મિત્રો એની અંદર બેડમિન્ટનનો જે ખેલાડી કહી શકાય નોવાક જોકોવિચ. એને પણ આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં જો કોઈ ખેલાડી હરાયું હોય ને તો એ ખેલાડીનું નામ છે મિત્રો કાર્લોસ અલ્કારાઝ. એ વિજેતા બન્યો છે. અને મિત્રો આનો ફોટો પણ છે, કંઈક 23 વર્ષની ઉંમર છે, ખૂબ નાની ઉંમરનો વ્યક્તિ. આપણે તૈયારી કરતા હોય ત્યારે તો આ વિશ્વના કોઈ હારા ખેલાડીને હરાવી દે છે. નાનપણથી જ કાર્યરત હોય છે. સાહેબ આ કયા દેશનો છે પેલા તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. કયો દેશ છે? સ્પેન દેશનો વતની છે. અને મિત્રો આ બધા જ જે ખેલાડી એ યાદ રમત સાથે સંકળાયેલા છે. મિત્રો આપણે એવું કહી શકીએ ઓસ્ટ્રેલિયન ઓપન જે કે આ રમત માટે રમવામાં આવે છે. હાલો આની અંદર વધારે પડતા આગળ જાણીએ. સાહેબ આગળનો પ્રશ્ન છે સાયના નેહવાલ નામની જે ખેલાડી છે એને નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને એને ઓલિમ્પિકમાં મેડલ પણ જીત્યો છે. ઓલિમ્પિકની અંદર મેડલ પણ જીત્યો છે. તો એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો જનરલી 4 ઓપ્શન આપ્યા છે. હાવ હેલા ઓપ્શન ની અંદર છે મિત્રો ટેનિસ ની અંદર તો સંકળાયેલ છે નહીં. તો કે બેડમિન્ટનમાં સંકળાયેલ છે, ચેસમાં છે, ટેબલ ટેનિસમાં છે. ચેસ ની અંદર તો સંકળાયેલ છે નહીં, તો એક ઓપ્શન નીકળી જાય ચેસ. ટેનિસ ની અંદર સંકળાયેલ નથી. મિત્રો ખાસ જણાવી દો કઈ ગેમ્સ ની અંદર છે. બેડમિન્ટન ની અંદર આ મહિલા ખેલાડી કે જે જીતેલા છે ઓલિમ્પિકમાં અને એને હાલમાં આ રમતમાંથી હું જાહેર કરી દીધી છે, નિવૃત્તિ જાહેર કરેલી છે. કોણે? સાયના નેહવાલ. મિત્રો તમને ખાસ જણાવી દઉં સાયના નેહવાલ વિશે તમે કોમેન્ટમાં એક મને જણાવી શકો છો કે કયા રાજ્યના વતની છે? કયા રાજ્યના વતની છે? કોણ? તો કે સાયના નેહવાલ. અને ચેસ વિશે તમે એ જણાવી શકો છો ભારતમાંથી ચેસની અંદર વિજેતા બનનાર હાલની અંદર ઘણા બધા ખેલાડીઓ છે. એ પૈકી સૌપ્રથમ વિશ્વ વિજેતા બનનાર ખેલાડી કોણ હતા ચેસની અંદર? ચેસની વાત આવી છે, વિશ્વ વિજેતા. મિત્રો એ ખેલાડીનું નામ તમે યાદ રાખો, વિશ્વનાથ આનંદ, કે જે ભારતની અંદર સૌપ્રથમ ચેસમાં વિશ્વ વિજેતા બનનાર ખેલાડી છે. ઉમેરની અંદર એ જણાવજો ભારતની અંદરથી સૌથી યુવા એવા કયા ખેલાડી જે હાલમાં વિશ્વ વિજેતા બન્યા છે? હાલમાં વિશ્વ વિજેતા બન્યા છે એ પણ તમે મને જણાવી શકો છો. મિત્રો હાલો આની અંદર ફરીથી આગળ જાણતા જઈએ. મિત્રો આ કંઈક સાયના નેહવાલ છે એનું કંઈક ચિત્ર છે કે જેમણે બેડમિન્ટન માંથી શું જાહેર કરેલી છે? નિવૃત્તિ જાહેર કરેલી છે. હાલો ફરીથી એક અગત્યનો પ્રશ્ન. સર હાલમાં આ ટેકનોલોજી ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો કયા શહેરમાં જાહેરાત કરવામાં આવી? મિત્રો પહેલા તો આવ્યું AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મિત્રો હાલની અંદર હું એવું કહી શકું કે હવેનો જે યુગ છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુગ છે, AI નો યુગ છે. AI દ્વારા માણસ રોબોટ થકી ઘણા બધા કામો કરાવી શકે છે. ઘણા બધા માણસોનું કામ આવનારા ભવિષ્યમાં છીનવાઈ જાય છે અને છીનવાઈ પણ જશે જો માણસ અપડેટ નહીં રહી તો નોલેજમાં. કારણ કે માણસ કરતા પણ જો સૌથી વધારે બુદ્ધિશાળી તરીકે કામ કરતો હોય તો AI ફટાફટ જવાબ આપે. કોઈ પણ રીતે જેમિનીમાં પૂછો ફટનારાનો જવાબ મળે, પણ અમુક વસ્તુના જવાબ ન મળી શકતા હોય. પણ એવું ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 4 શહેરોના નામ આપ્યા છે, સુરત છે, જામનગર છે, વડોદરા છે અને રાજકોટ છે. મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આની જાહેરાત જે કરવામાં આવી છે ક્યાં શહેરમાં કરવામાં આવી છે? જામનગર. કયા શહેરમાં? જામનગર. જાહેરાત કરવામાં આવી છે, બનીને તૈયાર નથી થયું. મિત્રો જામનગર છે તો જામનગર શહેરની કઈ કઈ વસ્તુઓ ફેમસ છે? તો પેલા તો એ યાદ રાખવું, જામનગર છે ને એક બ્રાસ ઉદ્યોગ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? બ્રાસ ઉદ્યોગ માટે. અને બીજું જામનગર એક વસ્તુ માટે પણ જાણીતું છે, વિશ્વની, હું આમ તો કહી શકું એશિયાની, વિશ્વની બીજા નંબરની અને એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી. સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? તો કે જામનગર. ક્યાં આવેલી છે? જામનગર. મિત્રો જામનગરનો આપણો એક જાણીતો ક્રિકેટર એટલે કોણ? રવિન્દ્ર જાડેજા. એથી વધારે પણ સાહેબ જામનગર વિશે યાદ રાખવું. સાહેબ જામનગરનો એક રાજા હતો જામ રણજીત સિંહજી. એની યાદમાં રણજી ટ્રોફી રમવામાં આવે. કેનો છે? જામ રણજીત સિંહજી. જામ રણજીત સિંહજી જામનગરના રાજવી હતા અને આની યાદમાં એક ક્રિકેટની ટ્રોફી રમવામાં આવે છે. કઈ ટ્રોફી છે મિત્રો? રણજી ટ્રોફી.
કઈ ટ્રોફી છે? રણજી ટ્રોફી રમવામાં આવે, ક્રિકેટ ક્ષેત્ર રમવામાં આવે છે. એ પણ કેના વતની હતા? જામનગરના વતની હતા. ચાલો, હજી જામનગરની અંદર આવેલા પેલેસ વિશે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. જામનગરની અંદર ઘણા બધા પેલેસો પણ આવેલા છે. કયો પેલેસ જામનગર શહેરની અંદર આવેલો છે મને કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. હા, તમને ખાસ એ જણાવી દો કે મિત્રો તમે ગણિત વિષય એની અંદર ખૂબ એવી મહેનત કરતા હોય છે. સાહેબ ગણિત તમને નીચવીને પી જાય છે. હાલની અંદર ઘણી બધી એક્ઝામો છે. સીસી ની અંદર આવે છે, કોન્સ્ટેબલ ની અંદર આવે, પીએસઆઈ ની અંદર આવે, શિક્ષકની ભરતી હોય એની અંદર પણ મેથ્સ વગર ચાલે નહીં. સાહેબ અમે મેથ્સ નો વિડીયો કોર્સ તો પરપોઝ કરી લીધો, એ આખો વિડીયો કોર્સ પણ જોઈ લીધો. તો મિત્રો સાહેબ આની અંદરથી પ્રશ્નો કેવા પૂછાય, કેવો પ્રશ્ન પૂછાય એને લગતું સાહેબ અમારે જોવું હોય તો મિત્રો પીવાયક્યુ રૂપે એટલે કે હાલમાં તમે આખું મેથ્સ ભણી લીધું પછી એમ થાય કે હવે આમાંથી પૂછાય કેવી રીતે, એને લગતો કોઈ જો અગત્યનો વિડીયો કોર્સ જોવો હોય તો મિત્રો આપણે આ પણ લોન્ચ કરેલો છે મેથ્સ પીવાયક્યુ. અને એ પણ મિત્રો માત્ર 100 રૂપિયામાં જ. કેટલા સમય સુધી? 1 જ મહિનો. કેટલા સમય સુધી? 1 મહિનો. કેટલા રૂપિયા? 100. અને આની અંદર ખાલી કોન્સ્ટેબલમાં જ નહીં હો ભાઈ, આરઆરબી, એનટીપીસી રેલવેની એક્ઝામ આવે છે, કોન્સ્ટેબલની છે, પીએસઆઈની છે, સીસીની પણ જે એક્ઝામ છે બધાની અંદર કેવા પ્રશ્ન પૂછી શકાય એના પીવાયક્યુ રૂપે. પીવાયક્યુ રૂપે જ નહીં, 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કેમ ઓપ્શન પસંદ કરવો, જેમ આપણે કરંટ અફેર્સ ની અંદર કરીએ છીએ, અને કેમ ઓપ્શન ને નિગ્લેક્ટ કરવા, બધી જ માહિતીનો કોર્સ આપેલો છે. કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. ચાલો અગત્યના પ્રશ્ન બીજા જાણીએ. સાહેબ હજી પણ રમત ગમતનો પ્રશ્ન ત્યાં આગળ જઈએ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. સાહેબ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ શું છે મિત્રો? એ એક પાસપોર્ટ હે ને કયા દેશનો સર્વશ્રેષ્ઠ જાહેર કરે, અને આ એવા દેશનો પાસપોર્ટ વિશે જાહેર કરે કે જે દેશને સેફ ગણતા હોય બધા, અને એની અંદર કયો વિશ્વમાં દેશ શક્તિશાળી રહ્યો, કયા દેશનો પાસપોર્ટ શક્તિશાળી રહ્યો છે. એટલે સૌથી હારામાં હારો પાસપોર્ટ એવો હોય કે બધા દેશમાં જવાની પરમિશન હોય. દાખલા તરીકે ભારતનો પાસપોર્ટ હોય તેને અમુક દેશમાં જવાની પરમિશન ન પણ હોય. તો મિત્રો એક એવો દેશ છે મિત્રો, એ દેશનું આપણે નામ કહું છું સિંગાપોર દેશ. એ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ રહ્યો છે ને આને 180 થી વધુ દેશોમાં જવા માટે પરમિશન, 180 થી વધુ. ભારતને પણ પરમિશન છે, પણ સૌથી શક્તિશાળી રૂપે કયો છે તો કે સિંગાપોરનો પાસપોર્ટ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં સૌથી શક્તિશાળી રહ્યો છે. આ દર વર્ષે આ ક્રમાંક જાહેર કરે છે. દર વખતે ઘણી વખતે સિંગાપોર મોટે ભાગે આની અંદર પહેલા ક્રમે રહેતું હોય છે. હાલો સાહેબ આનાથી વધારે આગળ જાણતા જઈએ. મિત્રો 2026 ની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કયા શહેરમાં મુખ્યત્વે યોજાયો હતો? મિત્રો 4 શહેરો છે. આ તો હાવ હેલામ હેલો પ્રશ્ન છે. કાઇટ ફેસ્ટિવલ ક્યાં યોજવાય છે? મિત્રો આમાં એક જાણકારીનો મુદ્દો એ પણ કહું, કાઇટ ફેસ્ટિવલની અંદર જર્મનીના ચાન્સલેસર જે હતા ની મુલાકાતે આવ્યા હતા. કયા દેશના? જર્મનીના ચાન્સલેસર. વડાપ્રધાનની વાત નહીં કરતો, ચાન્સલેસર આવ્યા હતા. ચાન્સલેસરનું કોમેન્ટમાં મને નામ જણાવજો. અને હા એ પણ જણાવી દઉં કે આ મુખ્ય વ્યક્તિ પણ હતા. મુખ્ય વ્યક્તિ ક્યારે તો કે જ્યારે 2026 જાન્યુઆરીના દિવસે આ મુખ્ય વ્યક્તિ તરીકે પણ હતા. એનું નામ મને કોમેન્ટમાં તમે ખાસ જણાવજો. અને વિશેષ માહિતી પણ જણાવજો કે સાહેબ જર્મનીના જે ચાન્સલેસર હતા એ નરેન્દ્રભાઈ મોદી સાથે ગાંધી આશ્રમની પણ મુલાકાતે ગયેલા, અને ત્યાં જઈને એને ગાંધીજી વિશેના સંસ્મરણો યાદ કરેલા, એના વિશેના ચિત્રો જોયેલા, અને ગાંધીજીને પણ યાદ કરેલા, ફુલાર પણ ચડાવેલા. આ યાદ રાખવું સાહેબ, એ વ્યક્તિ પતંગ મહોત્સવની અંદર પણ આવેલા. આવો પ્રશ્ન પણ આની અંદર બને છે. હજી કે સાહેબ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી એ પણ મને કોમેન્ટમાં જણાવજો. ખાસ પૂછાય કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી, અને શરૂઆત થઈ હતી સાહેબ કયા શહેરમાં યોજાય છે? હાવ હેલામ હેલો ઓપ્શન છે. જેમ કે ગુજરાતની અંદર જ યોજાય છે, તો દિલ્હી તો આવતું નથી ગુજરાતની અંદર, તો વધ્યા હે એક જ ઓપ્શન. કોણ હે? 3 ઓપ્શન જનરલ, એમાંથી કોણ હે? અમદાવાદ. અમદાવાદ એટલે કહ્યું ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કેવું હોય તો આપણે કહી શકીએ. કેવું? સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કોણ છે? અમદાવાદ. મિત્રો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, પણ ગુજરાતનું પાટનગર ગાંધીનગર બન્યું ને એ પહેલા પ્રથમ પાટનગર કોણ હતું? અમદાવાદ. પ્રથમ પાટનગર કયું હતું? અમદાવાદ. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની કહેવામાં આવે. જેમ મુંબઈ છે ને આર્થિક રાજધાની કઈ ને, ગુજરાતની આર્થિક રાજધાની કોને કહેવામાં આવે છે? અમદાવાદ. ને મિત્રો આ કાઇટ ફેસ્ટિવલનું જે કંઈક ચિત્ર છે ને એ આવી રીતે છે કે એની અંદર આવડી પતંગો છે એ બનાવી અને સગાવવામાં આવે છે, અને ખૂબ આનંદ કરે છે લોકો. ક્યાં તો કે સાબરમતી જે નદી છે એના કાંઠે જ આખો કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. એમાંથી ભારતમાંથી તો વિશ્વમાંથી પણ ઘણા બધા લોકો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને ખૂબ આનંદથી ઉજવે છે. હાલો મિત્રો હજી અગત્યનો પ્રશ્ન, અને ટેકનોલોજીનો ખૂબ અગત્યનો પ્રશ્ન.
હાલમાં કયા રાજ્યમાં આવેલી IIT એ રાજ્યનું પ્રથમ સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે ભાઈ, અને એનું નામ છે પરમરુદ્ર. પેલા સાહેબ IIT એટલે મિત્રો 12 સાયન્સ પછી એન્જિનિયર બનવા માટેની એક સારામાં સારી સંસ્થા છે, જે ગવર્મેન્ટ સંસ્થા છે. ભારતની અંદર ઘણા બધા રાજ્યોમાં આવેલી છે અને ઘણા બધા શહેરોમાં આવી છે. ગુજરાતની અંદર પણ ગાંધીનગરમાં પણ આવેલી છે IIT ગાંધીનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એના દ્વારા, અને એ કયા રાજ્યની IIT દ્વારા સુપર કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું? મિત્રો 4 ઓપ્શન આપ્યા. તો પેલા તો એમ થાય 4 આપણે જોઈને લાગે સાહેબ કેરળ જ બનાવ્યું છે. મિત્રો ખરેખર કેરળ આવતું જ નથી, ભલે સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય છે તોય નથી આવતું. તો સાહેબ મધ્યપ્રદેશ, રાજસ્થાન આવતું હશે, એ પણ ઓપ્શન ની અંદર છે નહીં સાહેબ. તો છે કોણ? બિહાર. સાહેબ સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય? તો કે હા, એ ના, એ કયા વિદ્યાર્થી, કઈ સંસ્થા? IIT દ્વારા. IIT ની અંદર ભણતા જે વિદ્યાર્થીઓ છે અને એના પ્રોફેસરો છે, એને મળીને એનું એક ચિત્ર પણ છે મિત્રો, બિહાર સોન સુપર કોમ્પ્યુટર નોન ઓલ અબાઉટ ઇટ. અને આના દ્વારા સુપર કોમ્પ્યુટરની રચના કરવામાં આવી છે. કંઈક સુપર કોમ્પ્યુટર આવી રીતે હોય છે, ખાસ યાદ રાખવું. ભલે આપણે એવું સમજીએ છે કે બિહાર એટલે શિક્ષણની અંદર સૌથી ઓછું સાક્ષર રાજ્ય, પણ મિત્રો સૌથી વધારે IAS અને IPS જો ક્યાંયથી બનતા હોય તો કયું રાજ્ય છે? બિહાર. એના વિશે ખાસ જાણ્યું હશે મિત્રો. તૈયારી કરવામાં કઈ બાકી રાખતા નથી, આપણી જેમ ખોટા ફાફા ફેફા કરતા નથી, ભૂકા કાઢ નાખે એવી તૈયારીઓ કરો. તમે પણ કરજો, મૂકતા નહીં. જવાબ શું આવશે મિત્રો આની અંદર? બિહાર. કોણ છે? બિહાર. મિત્રો આની અંદર બિહારનું પાટનગર પણ તમે યાદ રાખી શકો છો. કયું પાટનગર? બિહારનું પાટનગરનું નામ શું છે? પટના. કયું છે? પટના. ચાલો મિત્રો આની અંદરથી હજી પણ આપણે આગળ જાણતા જઈએ. સાહેબ કયા દેશ દ્વારા ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાત કરવામાં આવી? સાહેબ વિઝા મુક્ત એટલે એ દેશમાં જવું હોય તો વિઝા મુક્ત આપણે ફરવા જવું છે એ દેશની અંદર, તો વિઝા લેવાની કઈ જરૂર છે નહીં. મિત્રો ગુજરાતીઓ એટલે કેવા, કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બનાવેલી સંબંધની અંદર એટલો બધો ઊંડો સંબંધ કે આમંત્રણ આપી દે. આમંત્રણ પણ કેવું? વગર વિઝાએ આમંત્રણ આપે. તો સાહેબ હાલમાં જર્મનીના એક ચાન્સેલર છે ભારત આવેલા, એને મોદી હારે ઘણી બધી જગ્યાએ, જેમ કે 10 થી લઈ અને 14 થી 17 તારીખ સુધી જાન્યુઆરીને અહીંયા રોકાણા હતા, અને મોદી હારે ખૂબ ગાઢ સંબંધો બનાવેલા જર્મનીએ. અને આ જર્મનીના ચાન્સેલર સરે એવું કહ્યું કે એવી જાહેરાત કરી કે ભારતના લોકોને જો જર્મની આવવું હોય ને તો શું કરી દીધું? વિઝા મુક્ત પરિવહનની જાહેરાત કરી દીધી. ખૂબ ખુશખબર છે. અને શેના માટે પણ ખુશખબર કહી દઉં કે જર્મની દેશ છે ને કેવો છે? ઓટોમોબાઈલ ક્ષેત્રે પ્રથમ નંબરનો દેશ. ઓટોમોબાઈલ ક્ષેત્રે જર્મનીનું પાટનગર મિત્રો કયું? તો કે બર્લિન. બર્લિન શહેર વિશે તમે સાંભળ્યું હશે. આ જર્મની. અને આ જર્મનીના જે ચાન્સેલર હતા એના દ્વારા વિઝા મુક્ત પરિવહનની જાહેરાત કરવામાં આવી. સાથે સાથે સાહેબ જર્મની છે તો જર્મનીનો સરમુખત્યાર હતો, તમે એનું નામ સાંભળ્યું હશે. જર્મનીનો સરમુખત્યાર જે વ્યક્તિ છે એના વિશે પણ તમે સાંભળ્યું છે. કોણ છે? હિટલર. એડોલ્ફ હિટલર નામનો વ્યક્તિ છે. કયા દેશનો હતો? જર્મની દેશનો હતો. ઓટોમોબાઈલ ક્ષેત્ર જો કોઈ દેશ હોય તો જર્મની દેશ. અને ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ ક્ષેત્રે નિષ્ણાંત બનવા, અભ્યાસ કરવા માટે જર્મની દેશ ખૂબ વિઝિટ કરતા હોય છે અભ્યાસના હેતુથી. આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ચાલો મિત્રો આની અંદર આગળ જાણતા જઈએ. મિત્રો ભારતની પ્રથમ વંદે ભારત કેવી કહું? સ્લીપર ટ્રેન. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા હોય એવું ઘણી બધી વાર ન્યૂઝમાં સાંભળ્યું છે, પણ મિત્રો એમાં કેવી? તો કે સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડે છે અથવા તો દોડાવવામાં આવશે, ને દોડવાની શરૂઆત પણ કરી દીધી છે. મિત્રો આમાં ઓપ્શન કંઈક જોતા છે. દિલ્હી અને હાવડા છે, ગુવાહાટી અને હાવડા છે, ગુવાહાટી અને દિલ્હી છે, અમદાવાદ અને મુંબઈ છે. જનરલી એટલું તો ખ્યાલ આવે છે અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેન ચાલે પણ સ્લીપર ચાલતી નથી. આ ઓપ્શન ગયો સાહેબ ગુવાહાટી અને દિલ્હી. સાહેબ ગુવાહાટી છે પણ દિલ્હીમાં આવું કે અમે જોઈ નથી. વંદે ભારત જોઈ છે પણ સ્લીપર જોઈ તો સાહેબ દિલ્હી આમાં નથી, તો આમાં થોડું આવશે. તો સાહેબ વૈધો કયો ઓપ્શન? એક જ વૈધો છે. કયો ઓપ્શન? ગુવાહાટી અને હાવડા. ક્યાં આવ્યું હાવડા? તો કે પશ્ચિમ બંગાળની અંદર. અને આ બે સ્ટેશનો વચ્ચે કઈ ટ્રેન દોડે? વંદે ભારત. એ પાછી કેવી? સ્લીપર ટ્રેન દોડે છે. અને આ વંદે ભારતમાં શું ખાસિયત? સુવિધાઓ માણસને આપવામાં આવે છે. કોઈ માણસ અહીંયાથી બેસી જાય છે તો એ ટ્રેનની અંદર ત્યાં પૂગે તો રેસ્ટ કરતા કરતા તો જાય છે. જમવાનું પણ આપવામાં આવે, થોડીક સુવિધા પણ આપવામાં આવે, ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવે, ને સ્વચ્છ ટ્રેન એવું કહી શકાય. સાથે સાથે સુવિધાયુક્તની સાથે સાથે થોડીક સ્પીડમાં પણ જાતી હોય. તો મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે વંદે ભારત ટ્રેન છે ને એ સ્લીપર. પ્રથમ વંદે ભારત ટ્રેનની શરૂઆત ક્યારે થઈ? પહેલા તો હાલો, અને શરૂઆત થઈ એની ઝડપ કેટલી છે? પ્રથમ વંદે ભારત ટ્રેન. ચાલો આની અંદર હજી પણ આપણે મિત્રો આ ચિત્ર તમે જોયું હશે વંદે ભારત ટ્રેનનું. આવી રીતે એને મોડિફાઈડ કરી જાપાનની ટેકનોલોજીના આધારે બનાવવામાં આવેલી છે. કઈ છે? વંદે ભારત. મિત્રો ફરીથી તમને જણાવી દઉં, આપણે કરંટ અફેર્સના જે પ્રશ્ન ભણ્યા ને
ખૂબ અગત્યના પ્રશ્નો. અને હા મિત્રો, આ કરંટ અફેર્સ આપણે તમને વારંવાર કીધેલું છે, એમ ન્યૂઝપેપર્સની અંદર તમે લઈ શકો છો, કોઈ પણ ન્યૂઝપેપર પસંદ કરી શકો છો. અધિકારીઓ હોય, સ્પોર્ટ્સને લગતું હોય, કોઈ પણ દેશનું નામકરણ કરવામાં આવ્યું હોય, દિવસો ઉજવવામાં આવતા હોય, આ બધાનું આવી રીતે અગત્યના પ્રશ્નો તમે લઈ શકો છો. ફરીથી મિત્રો આવા જ કંઈક નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ.